જય શ્રી કૃષ્ણ. જય બાયોલોજી. આપણે જે કાલે ચર્ચા કરી હતી ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન, થોડી ઘણી માહિતી ખબર છે કે ભાઈ સપુષ્પ વનસ્પતિમાં મુખ્ય પ્રજનન અંગ પુષ્પ છે. આ પુષ્પમાં પુકેસર છે એ નર પ્રજનન અંગ અને સ્ત્રી કેસર છે એ માદા પ્રજનન અંગ તરીકે વિભેદીકરણ પામે છે. પછી થોડુંક એ પણ જોઈ ગયા હતા કે જે ભાઈ પરાગાશય છે એટલે પ્રત્યેક પુકેસર છે, પ્રત્યેક પુકેસર એ બે ભાગો ધરાવતા હતા. એક છે પરાગાશય, કોથળી જેવો ભાગ છે જેને બોલાય પરાગાશય, અને બીજો એક ભાગ હતો તંતુ. જુદા જુદા પુષ્પોમાં તંતુની લંબાઈ અને સંખ્યામાં વિભિન્નતા જોવા મળે. ફોર એક્ઝામ્પલ રાય, ખાસ કરીને તંતુની લંબાઈમાં જોવા મળે તે વિભિન્નતામાં રાય, સાલ્વિનિયા જે આપણે એમના દ્રષ્ટાંત જોયા હતા. પરાગાશય અને તંતુને જોડતો જે ભાગ હતો એને યોજી બોલાય, જે વાહક પેશી ધરાવે. ધ્યાન રાખજો. બીજી સંરચના એ જોઈ ગયા હતા આપણે કે ભાઈ પરાગાશય છે ને, ખરેખર પુખ્ત પરાગાશય હોય ને એ દ્વિખંડી હોય. ન સમજાણવું હોય અહીંયા ધ્યાન રાખ, એ દ્વિખંડી, પણ એમનો દરેક ખંડ એટલે આ રીતે એ પાછા બે ઉપખંડોમાં વહેંચાય. એટલે આ જ આકૃતિમાં હું તમને કહું છું, પાછા બે ઉપખંડોમાં આ રીતે વહેંચાય. માટે પરાગાશય વાસ્તવિક કેવું થઈ જાય તો કે ચતુકોટરીય થઈ જાય. ચતુકોટરીય. પણ દરેક ખંડ તો કે દ્વિકોટરીય. દરેક ખંડ એટલે બે ખંડ છે. આ એ બે કોટર ધરાવે, આ એ બે કોટર ધરાવે. ખરેખર તમે જો આ પરાગાશયનો આડો છેદ લ્યો તો તમને એની લાક્ષણિક સંરચના જોવા મળે. અને એ લાક્ષણિક સંરચના જોઈ ત્યારે ખબર પડી કે ભાઈ દરેક પરાગાશય ચતુકોટરીય હોય અને એમના ચારેય ખૂણે, એટલે આકૃતિ જોઈ હતી આ સરસ રીતની આપણે, ચારેય ખૂણે લઘુ બીજાણુ ધાની આયોજી છે. કાલે જોઈ ગયા ચારેય ખૂણે લઘુ બીજાણુ ધાની આરે આવેલી. આ લઘુ બીજાણુ ધાની અથવા પરાગાશય બે એક જ નામ છે, ધ્યાન રાખજો. આ લઘુ બીજાણુ ધાની અથવા પરાગાશય ત્યાર પછી આગળ વિકાસ પામી અને પરાગ કોથળીમાં ફેરવાઈ જાય. એટલે આ પરાગ કોથળી છે જે પરાગરજોથી ભરેલી. આ પરાગરજ લાક્ષણિક લઘુ બીજાણુ ધાનીની બહારની સપાટી ગોળાકાર હોય અને જેમની દિવાલ 4 સ્તરોની બનેલી છે. સૌથી બહાર અધિસ્તર, ત્યાર પછી તંતુમય સ્તર, ત્યાર પછી પોષક સ્તર અને ત્યાર પછી મધ્ય સ્તર અને ત્યાર પછી પોષક સ્તર. જેમાં બહારના 3 સ્તરો છે એ મોટે ભાગે લઘુ બીજાણુ ધાનીના રક્ષણાત્મક આવરણ તરીકે વર્તે અને પરાગાશય હોય એ સ્ફોટન, એમના સ્ફોટનમાં સહાયક હોય. પણ મેં તમને કાલે કહી દીધું હતું કે ભાઈ જે તંતુમય સ્તર છે, તંતુમય સ્તર જેને સ્ફોટી સ્તર તરીકે ઓળખવામાં આવે, ધ્યાન રાખજો, તંતુમય સ્તર કે જે સ્ફોટનમાં સહાયક છે. આ ઉપરાંત સૌથી અંદરની બાજુએ આવેલા પોષક સ્તરના કોષો મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો ધરાવે અને પોષક અને કોષ રસથી સભર હોય. આ પોષક સ્તરના કોષો લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં આવેલા સમજાત કોષોને પોષણ આપે. એટલે અહીંયા આવેલા હોય, અહીંયા આ સમજાત કોષોને પોષણ આપે, જેને પરિણામે આ સમજાત પેશીના કોષો લઘુ બીજાણુ માતૃકોષમાં રૂપાંતર પામતા હતા કે જેનું લિંગી રંગસૂત્રીય બંધારણ N. પ્રત્યેક લઘુ બીજાણુ માતૃકોષ ત્યાર પછી અર્ધીકરણમાંથી પસાર થતો તો યાદ હોય તો તમને, એટલે એમાંથી સૌથી પહેલા પરાગ ચતુષ્કનું નિર્માણ થતું હતું જેને પરાગ ચતુષ્ક બોલાય. બરોબર, આ પરાગ ચતુષ્ક. હવે જ્યારે પરાગાશય હજી અંદર જ છે, પરાગરજની અંદર જ છે, એટલે કે લઘુ બીજાણુ ધાનીની અંદર જ છે. હવે જ્યારે પરાગાશય પુખ્ત પામે કે પરિપક્વ પામે કે શુષ્ક બને ત્યારે આ પરાગ ચતુષ્કની ફરતે આવેલું આવરણ પેક્ટોસેલ્યુલોસનું વિઘટન થઈ જાય અને પરાગરજ
મુક્ત થાય. ધ્યાન રાખજો. હવે આ પરાગરજ છે. આ પરાગરજનું લિંગી રંગસૂત્રીય બંધારણ એન હતું. આ બધાયનું એન હતું. ધ્યાન રાખજો. આ 2n છે, અર્ધીકરણ થાય તો એન થઈ જાય. હવે પછીની શું ચર્ચા કરી હતી આપણે? તો કે પરાગરજની સંરચના રે. દરેક લઘુ બીજાણુ માતૃકોષ કે જે પરાગ ચતુષ્કનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે, ધ્યાન રાખજો, એને એમ કહેવાય, સાંભળજો, સમજાત લઘુ બીજાણુ માતૃપેશીનો કોષ કે જે સમજાત કોષોમાંથી જ, એટલે કે સમજાત પેશીના કોષોમાંથી જ બીજાણુજનક પેશી, અહીંયા જે પેલા જે કોષો હતા ને બીજાણુજનક પેશીના કોષો હતા. બીજાણુજનક પેશીના કોષો. હવે એને પોષણ મળ્યું ને એટલે એ ફેરવાઈ ગયા લઘુ બીજાણુ માતૃકોષ. આમ પ્રત્યેક બીજાણુજનક પેશીનો કોષ કે જેમાંથી પરાગ ચતુષ્ક બનવાની ક્ષમતા રહેલી હોય એને લઘુ બીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે. ટેક્સ્ટમાં વાક્ય રચના છે, એને થોડુંક ધ્યાનમાં રાખો. હવે પરાગરજની રચના જોઈ હતી. એ પરાગરજની રચનાના આધારે મેં છેલ્લે એક મુદ્દો સમજાવ્યો હતો કે ભાઈ નરજન્યુજનક પરાગરજ મોટે ભાગે ગોળાકાર હોય, 25 થી 50 માઇક્રોમીટર જેટલો વ્યાસ હોય એનો. આગળ જોઈ ગયા એ પરાગરજની ફરતે બે આવરણ હોય. બહારનું આવરણ હોય એને બાહ્ય આવરણ કહેવાય, જે સ્પોરોપોલેનિનનું બનેલું હોય. આ સ્પોરોપોલેનિન ઉપર ઉત્સેચકો, જલદ એસિડ, બેઝ, ઊંચા તાપમાનની કોઈ અસર ન થાય માટે પરાગરજને જીવંત અશ્મિ તરીકે વર્ષો સુધી સાચવી રાખી શકાય. આ ઉપરાંત અંદરનું આવરણ હોય એ પેક્ટિન કે સેલ્યુલોઝનું બનેલું હોય. ભવિષ્યમાં અંદરનું આવરણ પરાગ નલિકામાં રૂપાંતરિત થાય. ધ્યાન રાખજો. હવે પરાગરજનો વિકાસ કરાય એને બોલાય નરજન્યુજનક. આમ તો પરાગરજનો વિકાસ બે જગ્યાએ થાય. એક તો જ્યારે પરાગરજ પરાગાશયમાં હોય ત્યારથી જ વિકાસની શરૂઆત થઈ જાય. એટલે પેલો વિકાસ ક્યાં થાય? તો કે પરાગાશયમાં. પછીનો વિકાસ ક્યાં થાય? તો કે જ્યારે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય ને ત્યારે. પેલા વિકાસમાં શું થાય? તો કે પરાગરજ હોય ને એ એક કોષ કેન્દ્રીય છે. હવે પરાગરજનું કોષ કેન્દ્ર અસમભાજન પ્રકારે વિભાજન પામે, એટલે સમભાજન થાય. સમભાજન આ પરાગાશયમાં સમજાવું છું. એટલે એમનું કોષ કેન્દ્ર બે કોષ કેન્દ્રોમાં રૂપાંતરિત થઈ જાય. એક મોટું કોષ કેન્દ્ર છે અને એક નાનું કોષ કેન્દ્ર છે. ધ્યાન રાખજો. મોટા કોષ કેન્દ્રને બોલાય વાનસ્પતિક કોષ અને નાનું કોષ કેન્દ્ર છે એને બોલાય જનન કોષ. વાનસ્પતિક કોષ મોટા કદનો હોય, જનન ત્યાર પછી કોષરસ વિભાજન થઈ જાય અને કોષરસ વિભાજનના પરિણામે બંને અલગ અલગ કોષ તરીકે વર્તે. પણ એટલું બધું ડીપમાં ન જતા સીધું એમનું કોષ કેન્દ્ર વિભાજન પામે અને બે કોષ કેન્દ્રો સર્જે. મોટું કોષ કેન્દ્ર હોય એ ભવિષ્યમાં વાનસ્પતિક કોષમાં રૂપાંતરિત થઈ જશે અને નાનું કોષ છે એ નાનું કોષ કેન્દ્ર છે એ જનન કોષમાં રૂપાંતરિત થઈ જશે. એટલે આમ તમે જુઓ ને તો પરાગાશય દ્વિખંડી થઈ ગઈ, દ્વિકોષ કેન્દ્રીય થઈ ગઈ. આ એક કોષ કેન્દ્ર છે, હવે દ્વિકોષ કેન્દ્રીય છે. આટલો વિકાસ થાય ને ત્યારે પુખ્ત પરાગાશય સ્ફોટન પામે અને એમાંથી પરાગરજ મુક્ત થાય. ત્યારે આ પરાગરજમાં બે કોષ કેન્દ્રો હોય. 60% કે તેથી વધુ આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓમાં જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે એ મોટે ભાગે આ પ્રકારની હોય. ધ્યાન રાખજો, દ્વિકોષ કેન્દ્રીય હોય. એ સિવાય એટલે 40% થાય એ પરાગરજમાં જ્યારે એનું સ્ફોટન થાય પરાગાશયનું ત્યારે એમાં રહેલો જનન કોષ સંભાજન પામી અને બે પૂજન્યુનું સર્જન કરી ચૂક્યો. એટલે બે પૂજન્યુ આમાંથી બની ગયા હોય એટલે બે કોષી અને એક વાનસ્પતિક કોષ. એટલે હવે કુલ એમાં 3 કોષ કેન્દ્ર થઈ ગયા. માટે 40% પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય ત્યારે એમાં 3 કોષ કેન્દ્ર. જ્યારે 60% પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય ત્યારે એમાં 2 જ કોષ કેન્દ્ર હોય, એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. ધ્યાન રાખજો. હવે પછીનો વિકાસ ક્યારે થાય? 60%માં આ હોય દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. હવે એ સિવાયની હવે પછીનો એમાં વિકાસ ક્યારે થાય? તો કે જ્યારે એ પરાગરજ પરાગાસન પર સ્થાપિત થયા, આ સ્થાપિત થયા ત્યાર પછી હવે પછી એનો વિકાસ આગળ વધે. ત્યારે શું થાય? તો કે અંદરનું જે આવરણ હોય એ જનન છિદ્રમાંથી બહાર આવે. આપણે જનન છિદ્ર કહી ગયા
કે જ્યાં પરાગરજના બાહ્ય આવરણમાં સ્પોરોપોલિનની ગેરહાજરી હોય એને જનન છિદ્ર બોલે. એ જનન છિદ્રમાંથી પરાગ નલિકા બહાર નીકળે અને પરાગ નલિકા કહેવાય. અને આ તે પરાગ વાહિની છે, ધ્યાન રાખજો, ગેરસમજ ન થાય. હવે એ દરમિયાન શું થાય તો કે જનન કોષ આગળ હોય અને વાનસ્પતિક કોષ પાછળ હોય. આ વાનસ્પતિક કોષ છે અને આ જનન કોષ છે. હવે આ દરમિયાન જનન કોષ વાનસ્પતિક કોષો વિઘટન પામે જ્યારે પરાગ નલિકા સ્ત્રી કેસરના બીજાશય તરફ આગળ વધતી હોય એ દરમિયાન વાનસ્પતિક કોષ નાશ પામે અને જનન કોષ ફરી પાછું વિભાજન પામી અને બે કોષોનું સર્જન કરે. એટલે છેલ્લે આકૃતિ આવી થઈ જાય, યાદ હોય તો તમને, કે છેલ્લે એ પરાગ નલિકામાં માત્ર બે પૂજનીય હોય. આ બે પૂજનીય, આમ બે પૂજનીય અને પરાગ નલિકાથી બનતી સંરચનાને બોલાય નરજન્યુ જનક. ધ્યાન રાખજો, આપણે ભણી ગયા છે. હવે ઘણાને ન સમજાણું હોય કાલના લેક્ચરમાં, તો એના આધારે જ મેં આજનું આ લેક્ચર લીધું છે. અપરાગરજ સંબંધિત કેટલીક બાબતો છે. આ પરાગરજ સંબંધિત 3 બાબતોને આપણે ધ્યાનમાં લેવાની છે. એક છે એરો એલર્જન, એરો એલર્જન. બીજી બાબત છે સિરપ અથવા પૂરક આહાર, પૂરક આહાર. અને ત્રીજી બાબત છે જીવંતતા, પરાગરજની જીવંતતા. સૌથી પહેલી બાબત એરો એલર્જન. ઘણી ખરી પ્રકારની પરાગરજ સજીવોમાં, ખાસ કરીને માનવમાં તીવ્ર એલર્જી પ્રેરક, એલર્જી પ્રેરક અને શ્વસન સંબંધિત અથવા શ્વાસ વાહિકા સંબંધિત યાતનાઓ, બળતરાઓ પ્રેરક. ધ્યાન રાખજો, એરો એલર્જન. પરાગાશયના સ્ફોટનથી જે પરાગરજ મુક્ત થાય એ વાતાવરણમાં આવે. હવે એ વાતાવરણમાં રહેલી પરાગરજ શુષ્ક હોય, હલકી હોય, જે તમારા શ્વસન તંત્ર મારફતે, શ્વાસ મારફતે શ્વસન તંત્રમાં પ્રવેશે ત્યારે એ ઘણીવાર શ્વસન સંબંધિત બીમારીઓ એટલે કે શ્વાસ વાહિકા સંબંધિત યાતનાઓ, એમાં ખાસ કરીને બ્રોન્કાઇટિસ અને દમ, અસ્થમા જેવા શ્વસન સંબંધિત રોગો પ્રેરે. ધ્યાન રાખજો. અને ઘણીવાર એલર્જી, એકાએક છીંક આવવા માંડે, શરદી, નાકમાંથી પાણી વહી જવું, આંખો લાલ થઈ જવી, આંખમાંથી પાણી વહી જવું, આ બધા એલર્જીના લક્ષણો છે. ધ્યાન રાખજો. બળતરા થવી આંખોમાં, નાકમાં બળતરા થવી, તો એવી પરાગરજને બોલાય એલો એલર્જન. ફોર એક્ઝામ્પલ, અમેરિકાએ ભારતમાં જ્યારે ઘઉંની આયાત કરેલી ત્યારે એ ઘઉંની સાથે અશુદ્ધિ સ્વરૂપે ગાજર ઘાસ, પાર્થેનિયમ, જે આપને મળેલ એમનું બિયારણ, અને એ ઘઉંની સાથે સમગ્ર ખેતરોમાં ધીમે ધીમે ઉગી નીકળેલું. ત્યાર પછી આ ગાજર ઘાસ એટલે કે પાર્થેનિયમ કે જે ચારેય બાજુઓ નિંદણ સ્વરૂપે અત્યારે પથરાયેલું છે અને એમની પરાગરજ અત્યારે હવામાં હોય અને એ પરાગરજ મોટે ભાગે એલર્જી પ્રેરક છે. એટલે ફોર એક્ઝામ્પલ, એલર્જી પ્રેરક ગાજર ઘાસ. ફોર એ વૈજ્ઞાનિક ઇંગ્લિશ નામ પાર્થેનિયમ. ધ્યાન રાખજો. કેરોટ ગ્રાસ એનું ઉદાહરણ પૂરું. પૂરક આહાર, પરાગરજ પોષક ઘટકોથી સભર હોય. પશ્ચિમી દેશોમાં આ પોષક સભર ઘટકોને ધ્યાનમાં રાખીને પશ્ચિમી દેશોમાં પરાગરજનો ટેબ્લેટ કે સિરપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાં એમના દેશોમાં આ પરાગરજ એ ટેબ્લેટ કે સિરપ સ્વરૂપે ઉપલબ્ધ પણ છે અને અહીંયા એ લોકો પોષક ઘટક તરીકે પણ એમનો ઉપયોગ કરે છે. વળી એવો પુરાવો પણ છે
કે જે રમતવીરો અને રેસમાં એટલે કે દોડમાં ભાગ લેનારા ઘોડાઓની ક્ષમતામાં આ ટેબ્લેટ કે સિરપનો ઉપયોગ કરવાથી એમની ક્ષમતામાં વધારો થયો છે એવો પુરાવો પણ છે. માટે પશ્ચિમી દેશોમાં પરાગરજનો પૂરક આહાર તરીકે ઉપયોગ થાય છે અને એ પૂરક આહાર તરીકે પરાગરજને ટેબ્લેટ કે સિરપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જીવંતતા ધ્યાન રાખજો. પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને જોઈ ફલનમાં ભાગ લેવાની હોય, સાંભળો, જોઈ ફલનમાં ભાગ લેવાની હોય એટલે કે પરાગરજમાંથી અહીંયા પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈને જોઈ ફલનમાં ભાગ લેવાની હોય તો એ પરાગાશય ઉપર અહીંયા આવી જવી જોઈએ, પરાગાસન ઉપર સ્થાપિત થઈ જાય. હવે એ પરાગાસન ઉપર જોઈ સ્થાપિત ન થાય, સાંભળજો, તો એ પરાગાસન ઉપર સ્થાપિત ન થાય તો એ સમયગાળા દરમિયાન એની જીવંતતા, હવે દાખલા તરીકે ન થઈ તો એ પરાગરજ હવામાં છે કે વાતાવરણમાં છે કે કોઈ જગ્યાએ છે કે દાખલા તરીકે અશ્મિ સ્વરૂપે પૃથ્વી ઉપર છે, ત્યારે એ પરાગરજ કેટલો સમય જીવંત રહેશે એનો સમયગાળો જુદો જુદો. જો પરાગરજ સ્ફોટન પામી અને સીધી જ પરાગાસન પર સ્થાપિત થઈ ગઈ તો કાંઈ પ્રશ્ન નથી, પણ જો સીધી પરાગાસન પર સ્થાપિત ન થાય એટલે કે ફલનમાં ભાગ નથી લીધો તો હવે એ પરાગરજ કેટલો સમય જીવંત રહેશે એનો આધાર ભેજ અને પ્રવર્તમાન તાપમાન ઉપર હોય. આમ જુદી જુદી જાતિઓની પરાગરજની જીવંતતાનો સમયગાળો જુદો જુદો હોય. ફોર એક્ઝામ્પલ, કેટલાક ધાન્યો, ખાસ કરીને ઘઉં અને ચોખા ની પરાગરજ 30 મિનિટ સુધી જ જીવંત હોય. દાખલા તરીકે પરાગાશયમાંથી સ્ફોટન પામી, હવે 30 મિનિટ સુધી વાતાવરણમાં જીવંત હોય. એ 30 મિનિટ પહેલા જો પરાગાસન પર સ્થાપિત થઈ ગઈ તો કાંઈ પ્રશ્ન નથી. જ્યારે અન્ય કેટલીક વનસ્પતિઓ, ધ્યાન રાખજો, એની જીવંતતાનો સમયગાળો 30 મિનિટ. જ્યારે અન્ય કેટલીક કુળની વનસ્પતિઓ, દાખલા તરીકે રોઝેલ્સ સી, સોલેનેસી, પછી લેગ્યુમિનોસી નેસી, આ કુળ છે, આ કુળની વનસ્પતિઓ છે. સોલેનેસી, લેગ્યુમિનેસી અને રોઝેલ્સ કુળ છે આ ત્રણ. આ કુળમાંની વનસ્પતિઓ સોલેનેસી ભણી ગયા છીએ આપણે. લેગ્યુમિનોસી એટલે સિમ્બી કુળની વનસ્પતિઓનું કુળ, ધ્યાન રાખજો. આ કુળની વનસ્પતિઓમાં પરાગરજ, સાંભળજો, પરાગરજ એમની જીવંતતાનો સમયગાળો ઘણા મહિનાઓ સુધીનો. પણ મોટા ભાગની વનસ્પતિઓ ની પરાગરજને પ્રવાહી નાઇટ્રોજનમાં -196 જેટલા નીચા તાપમાને જાળવવામાં આવે, જેને શીત જાળવણી કહેવાય. આ પદ્ધતિને પરાગરજ નિધિ તરીકે ઓળખવામાં આવે, જે બીજ નિધિ જેવી પદ્ધતિ છે. આમ પરાગરજની જાળવણી મોટા ભાગની વનસ્પતિઓની પરાગરજને પ્રવાહી નાઇટ્રોજનમાં -196 જેટલા નીચા તાપમાને જાળવી રાખવાની આ પદ્ધતિને પરાગરજ નિધિ તરીકે ઓળખવામાં આવે, જે બીજ નિધિ જેવી છે. બીજ નિધિમાં આગળ ભણી ગયા 11માં કે અમુક વનસ્પતિઓના બીજને નિશ્ચિત નીચા તાપમાને લાંબા સમય સુધી જાળવી રાખી શકાય કે ભવિષ્યમાં સંકરણ કે વાનસ્પતિક સંવર્ધનમાં એનો ઉપયોગ થઈ શકે. ધ્યાન રાખજો, આ એનો પોઈન્ટ હતો, પૂરું થઈ ગયું. આ પરાગરજને જાળવવાનો હેતુ તો કે પરાગરજનો અમુક લાંબા ગાળે ફરી પાછી પરાગરજનો સંકરણમાં ઉપયોગ એટલે કે વાનસ્પતિક સંકરણમાં એનો ઉપયોગ કરી શકાય અને એમના ઈચ્છિત લક્ષણો મેળવી શકાય. માટે કેટલીક ઉપયોગી વનસ્પતિની પરાગરજોને આ પદ્ધતિથી સાચવવામાં આવે, જેને પરાગરજ નિધિ કહેવાય. નીટમાં પૂછાય કે પરાગરજ નિધિમાં પરાગરજને કયા અંશ તાપમાને સાચવવામાં આવે,
તો કે -196 જેટલા તાપમાને સાચવવામાં આવે. કયા માધ્યમમાં? તો કે પ્રવાહી નાઇટ્રોજનના માધ્યમમાં. ધ્યાન રાખજો, આ 3 પરાગરજ સંબંધિત બાબતો. નીટમાં પૂછાતો પ્રશ્નમાં એરો એલર્જન, તો પાર્થેનિયમ અથવા ગાજર ઘાસ. એરો એલર્જનને પરિણામે સર્જાતી ખામી, તો કે 2 એલર્જી પ્રેરક હોય અને ઘણીવાર શ્વાસ વાહિકા સંબંધિત યાતનાઓ પ્રેરક, અને જેમને પરિણામે શ્વસન સંબંધિત આ રોગો થઈ શકે. 2 પછી પૂરક આહાર, એ કહી દીધું. પશ્ચિમી દેશોમાં પરાગરજનો પૂરક આહાર તરીકે ઉપયોગ થાય છે. અને ત્યાર પછી જીવંતતા. જુદી જુદી પરાગરજની જીવંતતાનો સમયગાળો જુદો જુદો હોય. એમનો આધાર ભેજ અને પ્રવર્તમાન તાપમાન પર હોય. કેટલીક જાતિની પરાગરજનો સમયગાળો, જીવંતતાનો સમયગાળો માત્ર 30 મિનિટ હોય, તો કેટલીકમાં મહિનાઓ સુધીનો હોય, તો કેટલીકને વર્ષો સુધી પરાગરજ નિધિના માધ્યમ દ્વારા શું કરી શકાય? સાચવી રાખી શકાય. ત્યાર પછી આગળ હવે નેક્સ્ટ લેક્ચર લઈએ આપણે. હવે પછી સ્ત્રી કેસરની ચર્ચા કરીએ. પરાગરજ સંબંધિત 3 બાબતો જોઈ ગયા આપણે: એરો એલર્જન, પૂરક આહાર અને પરાગરજની જીવંતતા. હવે સ્ત્રી કેસર 11મા ધોરણમાં ખબર છે ત્યાં લગી સ્ત્રી કેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. આ ઉપરાંત સ્ત્રી કેસરને જાયાંગ કે મહાબીજાણુ પર્ણ અનાવૃત બીજધારી સાથે સરખામણી કરો તો એને મહાબીજાણુ પર્ણ 11માં ભણી ગયા તરીકે પણ ઓળખાય. પ્રત્યેક સ્ત્રી કેસરની રચનામાં 3 ભાગ હોય. આની રચનામાં 3 ભાગ હોય. એ આપણે આકૃતિની મદદથી જ સમજી લઈએ. જે આપણે 11મા ધોરણમાં આકૃતિ ભણ્યા છે. સ્ત્રી કેસરનો ખૂટી જેવો ભાગ અથવા પહોળો ભાગ, આ એમની ટોચનો ભાગ છે. ધ્યાન રાખજો, જેને બોલાય પરાગાસન. આ ટોચનો ભાગ પરાગાસન. ત્યાર પછી જે પરાગરજ ગ્રહણ કરે. પરાગરજ આવે ક્યાં? તો કે અહીંયા આવે, આ પરાગાસન પર. માટે સ્ત્રી કેસરનો પરાગરજ ગ્રહણ કરતો ભાગ જણાવો તો પરાગાસન. ત્યાર પછીનો બીજો ભાગ તો કે પરાગાસનની નીચેથી લંબાય પાતળો નલિકાકાર દંડ જેવો ભાગ, જેને બોલાય પરાગવાહિની. અને સ્ત્રી કેસરનો સૌથી નીચેનો ફૂલેલો કોથળી જેવો ભાગ, જેને બોલાય બીજાશય અથવા એનું બીજું નામ છે અંડાશય. હવે પ્રત્યેક અંડાશય હોય એ કોટર જેવું હોય અને એમની અંદરની બાજુએ જરાયું હોય. ધ્યાન રાખજો, શું હોય? જરાયું. આની અંદરની બાજુ આ જરાયું છે. આ જરાયુની અંદર, આ જરાયુની સપાટી ઉપર અંડકો ગોઠવાયેલા હોય. એટલે આમાંની આપણે એક આકૃતિ લઈએ છીએ કે ભાઈ આ અંડક છે, આ અંડક. એટલે જો ટેક્સ્ટ પ્રમાણે હોય તો હું તમને જરાયું દેખાડતો નથી. ધ્યાન રાખજો, આ તો ખાલી માહિતી કીધી મેં તમને કે ભાઈ આ જરાયું હોય એની સપાટી ઉપર, અને જરાયું ઉપરથી અંડકો ઉદ્ભવે. એટલે આ છે અંડક, અથવા એને બોલાય બીજાંડ. ધ્યાન રાખજો, આ 2 એક જ નામ છે. સ્ત્રી કેસરના બીજાશયમાં અંડકની સંખ્યા 1 હોય, 1 થી વધારે હોય. 1 હોય એવા અંડકો, એવું બીજાશય કે બીજાશયમાં 1 જ અંડક હોય. ફોર એક્ઝામ્પલ કેરી છે, આ ઉપરાંત ઘઉં છે, આ ઉપરાંત ચોખા છે, કે જેમાં અંડકોની સંખ્યા 1 હોય. બીજાશયમાં અંડકોની સંખ્યા જરાયું ઉપર 1 થી વધારે હોય. ફોર એક્ઝામ્પલ પપૈયાના ફાડા કરો એટલે કોટર અંદર આવશે. એ કોટરમાં સફેદ ક્ષારી જેવું તમને જોવા મળે, એને જરાયું બોલે. માટે જરાયું બીજાશયની અંદરની દિવાલમાં હોય, કોટરમાં હોય, બહાર ન હોય. હવે એ છારીને આમ તમે ખેંચો ને તો ભેગા બીજે વયા, બીજ હોય, બીજ એટલે અંડક. ધ્યાન રાખજો. માટે
અંડક કે બીજાંડ ક્યાં હોય તો કે જરાયુની સપાટી ઉપર હોય. જરાયુ ક્યાં હોય તો કે બીજાશયના કોટરમાં હોય. ધ્યાન રાખજો. તો બીજાશયમાં એકથી વધુ અંડક ધરાવે એવા ઉદાહરણોમાં તો કે ઓર્કિડ્સ, પર્વોય વનસ્પતિ આપણે ભણી ગયા. આ ઉપરાંત તરબૂચ, પછી પપૈયા, આ બધા એના ઉદાહરણ છે. હવે આ સામાન્ય માહિતી હતી સ્ત્રીકેસરની. પ્રત્યેક સ્ત્રીકેસરની સંરચનામાં આવા 3 ભાગો, 1, 2 અને 3. આ સૌથી એનો નિકટવર્તી છેડો છે. અહીંયા પુષ્પાસન અહીંયા હોય. ધ્યાન રાખજો, આગળ ભણી ગયા. આ એમનો દૂરસ્થ ભાગ છે. દૂરસ્થ ભાગ ખીટી જેવો હોય. ખીટી એટલે અંકુશ જેવો હોય કે જ્યાં પરાગરજ ગ્રહણ થયો. હવે સ્ત્રીકેસરને ધ્યાનમાં રાખીને, સ્ત્રીકેસર ચક્રને ધ્યાનમાં રાખીને 11મા ધોરણનું છે. સ્ત્રીકેસર ચક્રને ધ્યાનમાં રાખીને પુષ્પના પ્રકાર લે છે. જો પુષ્પમાં સ્ત્રીકેસરની સંખ્યા 1 હોય તો એવા પુષ્પને બોલાય એક સ્ત્રીકેસરી પુષ્પ. એક સ્ત્રીકેસરી પુષ્પ. જો પુષ્પમાં સ્ત્રીકેસરની સંખ્યા 1 થી વધારે હોય તો એને બોલાય બહુસ્ત્રીકેસરી પુષ્પ. બહુસ્ત્રીકેસરી પુષ્પ. ધ્યાન રાખજો. હવે બહુસ્ત્રીકેસરી જે પુષ્પ છે એ બહુસ્ત્રીકેસરી પુષ્પમાં કા બધાય પુષ્પો એકબીજા હારે જોડાયેલા, કા બધાય સ્ત્રીકેસર એકબીજા હારે જોડાયેલા હોય ને કા છૂટા હોય. એમના આધારે બહુસ્ત્રીકેસરી પુષ્પના પાછા આપણે 2 પ્રકાર પાડીએ છીએ. જો જોડાયેલા હોય તો એને બોલાય યુક્ત. યુક્ત બહુસ્ત્રીકેસરી પુષ્પ. જો જોડાયેલા હોય, છૂટા હોય તો એને બોલાય મુક્ત. મુક્ત બહુસ્ત્રીકેસરી પુષ્પ. ધ્યાન રાખજો. તમારી ટેક્સ્ટ પ્રમાણે મુક્ત અને બહુસ્ત્રીકેસરી પુષ્પનું ઉદાહરણ આપ્યું હોય તો કે ચંપો, માઇકેલિયા. આ ઉપરાંત 11મા ધોરણની ટેક્સ્ટ ઉપરથી લ્યો તો કે કમળ, ગુલાબ અને ચંપો. આ તમારી ટેક્સ્ટમાં આપેલું છે. 11મા ધોરણની 12મા ધોરણની બુકમાં, ટેક્સ્ટ બુકમાં આકૃતિ પણ છાપેલી છે. આ આકૃતિમાં જેટલા પુષ્પોમાં સ્ત્રીકેસરોની સંખ્યા વધારે છે પણ બધાય સ્ત્રીકેસર એકબીજાથી છૂટા છે. ધ્યાન રાખજો. જ્યારે આ આકૃતિમાં એવું છે કે અહીંયા સ્ત્રીકેસરોની સંખ્યા વધારે છે પણ બધા સ્ત્રીકેસરો એકબીજા હારે જોડાયેલા છે, માટે એને બોલાય યુક્ત. અને તમારી ટેક્સ્ટ બુકમાં યુક્તનું ઉદાહરણ આપ્યું છે અફીણ, પાયાવર. ધ્યાન રાખો. આ ઉપરાંત ધોરણ 11માં એના અન્ય ઉદાહરણ પણ આપેલા છે તમને ટેક્સ્ટ બુકમાં. જાસૂદ છે. ધ્યાન રાખજો. હવે મોસ્ટ આઈએમપી નીટ પ્રમાણે ટેક્સ્ટમાં એક છે અફીણ અને એક છે ચંપો. તમારી ટેક્સ્ટ પ્રમાણે આકૃતિ છાપેલી હોય તો આકૃતિને ધ્યાનમાં રાખીને પણ સમજી શકો. એક લાસ્ટ આપણે 11મા ધોરણમાં મેં તમને ખાસ કીધું હતું કે ભાઈ જો યુક્ત બહુસ્ત્રીકેસરી પુષ્પ હોય ત્યારે આવા સંજોગોમાં બીજાશયમાં કોટરોની સંખ્યા 1 જ હોય, ત્યારે એમનું બીજાશય કોટરીય હોય. હવે એ કોટરીય બીજાશય એ કોટરીય હોય અને બીજાશયમાં કોટરોની સંખ્યાનો આધાર એમાં રહેલા સ્ત્રીકેસર ઉપર હોય. ધ્યાન રાખજો. અહીંયા મુક્ત બહુસ્ત્રીકેસરી પુષ્પમાં જેટલા બીજાશય હોય એ બધાય સ્વતંત્ર ફલિકા તરીકે વર્તે, જ્યારે અહીંયા એવું બનતું નથી. ધ્યાન રાખજો. યુક્ત બહુસ્ત્રીકેસરી પુષ્પમાં બીજાશય 1 જ હોય પણ એ કોટરીય હોય, પણ એ બીજાશયમાં કોટર કેટલા હશે એનો આધાર એમાં રહેલા સ્ત્રીકેસરોની સંખ્યા ઉપર આધારિત હોય. હવે 11માં ભણી ગયા છો એટલે મારે તમને એમાં બહુ ડિટેલમાં કહેવાની જરૂરિયાત નથી. ધ્યાન રાખજો. હવે આગળ ભણીએ છીએ આપણે સ્ત્રીકેસરની સંરચના, એટલે કે ખાસ હવે આપણે લઈએ છીએ અંડકની સંરચના. એ અંડકમાંથી કઈ રીતે માદા જન્યુજનક બને એમની માહિતી. એટલે સૌથી પહેલાં હવે આપણે લઈએ છીએ અંડક. હું તમને અહીંયા જ સમજાવું છું. આ અંડક અથવા અંડક અથવા સાંભળજો બીજાંડ ની સંરચના. મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાયો પોઈન્ટ છે, ધ્યાન રાખજો. હવે અંડક છે ને એ નાનું અને અંડાકાર.
તો આ અંડકની અહીંયા અત્યારે આકૃતિમાં દેખાય જ સારી. તમારી ટેક્સ્ટને ધ્યાનમાં રાખીને આપણે અંડકની આકૃતિ દોરીએ તો આ રહી. આ અંડક છે. આ તમારી ટેક્સ્ટ પ્રમાણે આકૃતિ છે, ધ્યાન રાખજો. હવે આમના નામને આપણે ધ્યાનમાં રાખી નામ આગળ લઈએ તો આ અંડકની આકૃતિ જુઓ તો અંડક નાનું અને અંડાકાર છે. આ અંડક બીજાશયમાં, એટલે આ બીજાશય છે, એ બીજાશયમાં જરાયુ ઉપર એક આ જરાયુ હોય અહીંયા, એ જરાયુ ઉપર એક નાના દંડ જેવી રચના વડે જોડાયેલું, જેને બોલાય અંડક નાલ અથવા એને બોલાય અંડક દંડ. હવે ઈ આરી હવે ઘણાયને આ ન ખબર પડે, ધ્યાન રાખજો. તો એના કરતાં સૌથી બેસ્ટ રસ્તો તમે વિચારી લ્યો કે આ વાલનું ફોતરું છે, આ વાલનું બીજાવરણ છે. હવે એ વાલના બીજાવરણમાં આ બીજ અહીંયા જોઈન્ટ હોય, આમ અગર્ત જેવા ભાગ. હવે એ બીજ અહીંયા એક સફેદ ડાઘ જેવી સંરચના હોય, હાવ નજીક આકૃતિ હોય એટલે હાવ આપણે ઇઝીલી સમજીએ છીએ. હવે અહીંયા આ રચના આમ હોય, આ રચના આમ છે. આ વાલનું બીજ છે. હવે અહીંયા છે ને એ જરાયું છે, અહીંયા આ સપાટી ઉપર સફેદ ચાઠા જેવો ડાઘ. હવે એ ડાઘ આરે આ નાનું અંડાકાર અંડક છે, એ એક દંડ જેવી રચના વડે જોડાયેલ, જેને અંડક નાલ બોલે. તો એ જે કાળા રંગનો પટ્ટો છે ને એ અંડક નાલ છે. આ છે ને એ છે અંડક, જે ભવિષ્યમાં બીજમાં ફેરવાઈ જાય, ધ્યાન રાખજો. અને આ છે ને એ જરાયું છે, આ લાલ રંગનું છે. એ જરાયું ક્યાં હોય તો કે બીજાશયની દિવાલ ઉપર, બીજાશયની દિવાલ, ભવિષ્યમાં બીજાશયની દિવાલ ફલાવરણમાં ફેરવાઈ જાય, આપને ખબર છે. એટલે બીજાશયની દિવાલને હું કૌંસમાં લઈ શકું ફલાવરણો. હવે ઇઝીલી સમજાઈ જાય કે ભાઈ અંડક આરી એ અહીંયા રે. આ અંડક બીજાશયની દિવાલ પર, આ બીજાશયની દિવાલ છે કાળા રંગ, બીજાશયની દિવાલ પર જરાયું, એ જરાયું સાથે એક નાના દંડ જેવી રચનાની મદદથી જોડાયેલું હોય. એ નાનો દંડ જેવો ભાગ આ રહ્યો અત્યારે અહીંયા, જેને બોલાય અંડક. આ અંડક આ જે અંડક નાલ છે અથવા અંડક દંડ છે, એટલે કે દંડ અંડકના જે ભાગ પર જોડાયેલું, અથવા એમ કહો કે અંડકના દેહનો જે ભાગ, આ અંડક છે એના દેહનો જે ભાગ અંડક નાલ સાથે જોડાયેલું, એ ભાગને બોલાય બીજ કેન્દ્ર. એટલે અહીંયા કહેવાય બીજ કેન્દ્ર. બીજ કેન્દ્ર. તો અહીંયા બીજ કેન્દ્ર અહીંયા આવે, આ બીજ કેન્દ્ર સાંભળજો. આ અંડક નાલ છે, એ અંડક નાલ એ આ બીજા અંડારે અહીંયા જોડાણ છે, જોડાણ દર્શાવે છે આ જગ્યાએ. હું અત્યારે આને કહી શકું બીજાંડ કેન્દ્ર. આ બીજાંડ કેન્દ્રની ઉપર તમે જુઓ તો વાલમાં બીજનું છિદ્ર હોય, બીજ છિદ્ર હોય કે જ્યાંથી પાણી બીજમાં પ્રવેશે, ધ્યાન રાખજો. હવે એ આગળ ભણી ગયા છે આપણે બીજની રચનામાં. સેમ એ મુદ્દો છે, પૂરું થઈ ગયું. પેલો મુદ્દો
જે બીજાંડ છે કે અંડક છે એ નાનું અને અંડાકાર હોય. આ અંડક કે બીજાંડ બીજાશયની દિવાલમાં અથવા બીજાશયની દિવાલ પર બીજાશયની દિવાલમાં જરાયુ પર એક નાના દંડ જેવી રચના વડે જોડાયેલું હોય, જેને બોલાય અંડક નાલ અથવા અંડક દંડ. નથી આપ્યું ટેક્સ્ટમાં. અંડક નાલ કે અંડક દંડ એ સવાહક પેશી ધરાવે અને જરાયુમાંથી પોષક દ્રવ્યો ક્યાં લઈ જાય તો કે બીજાંડમાં લઈ જાય. આ ટેક્સ્ટમાં નથી આપ્યું. હવે બીજો મુદ્દો હતો તો કે અંડાવરણો, અંડકાવરણો અથવા અંડાવરણ. 3 મુદ્દા લેવાના છે. આ 1, 2 અને 3. બીજાંડની ફરતે આવેલા જે આવરણો હોય એને બોલાય અંડકાવરણ. 1 કે 2 હોય. અત્યારે અહીંયા જે છે આ ઈ બાહ્ય બીજાવરણ છે, બાહ્ય અંડકાવરણ છે, અને આ છે એ અંત અંડકાવરણ છે. આ આવરણો એવી રીતે ગોઠવાય બીજાંડની ફરતે કે એક છેડે એક છિદ્ર જેવી સંરચના બાકી રહે. આરે દેખાય છે તમને? જેને બીજાંડ છિદ્ર બોલાય. બીજાંડ છિદ્ર, ધ્યાન રાખજો. અને એનો સામેનો ભાગ કે જ્યાંથી અંડકાવરણોની શરૂઆત થઈ હોય, એટલે અહીંથી શરૂઆત થઈ, અહીંથી શરૂઆત થઈ હોય ને ત્યાર પછી આગળ વધી અને અહીંયા અટકી જાય. સાંભળો, એટલે આ જે વિસ્તાર હોય એને બોલાય તલીય પ્રદેશ અથવા અંડકનું આ બીજાંડ છિદ્ર તો અંડક તલ, તલ પ્રદેશ, અંડકનો તલ વિસ્તાર. આ અંડકાવરણો બીજાંડના જે ભાગને ઘેરતા હોય, એટલે આ જે ભાગ છે અંડકાવરણો, બીજાંડ અંડકાવરણોથી ઘેરાયેલો આ અંડકાવરણો છે, એનાથી ઘેરાયેલો બીજાંડનો જે આખો વિસ્તાર છે એને બોલાય પ્રદેહ. આને કહેવાય પ્રદેહ. આ પ્રદેહ પોષણાત્મક હોય, એટલે કે પોષણનું કાર્ય કરે, પોષણાત્મક છે. એમના કોષો પોષક સભર હોય. ધ્યાન રાખજો. આ માહિતી થઈ ગઈ. ભવિષ્યમાં પ્રદેહના કોષો મહાબીજાણુ માતૃકોષમાં રૂપાંતરિત થાય. સેમની જેમ વા લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં રહેલા સમજાત બીજાણુજનક પેશી ના કોષો, તો અહીંયા પ્રદેહના કોષો બે એક જ. વા બીજાણુજનક પેશી, અહીંયા પ્રદેહ. વા બીજાણુજનક પેશીના કોષોને પોષણ મળતા એમાંથી લઘુ બીજાણુ માતૃકોષનું સર્જન થયું હતું. અહીંયા પ્રદેહના કોષોમાંથી મહાબીજાણુ માતૃકોષનું સર્જન થાય. વા લઘુ બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થઈ અને પરાગરજનું નિર્માણ થયું હતું. અહીંયા મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ થશે અને નર માદા જન્યુજનકનું નિર્માણ થશે. ધ્યાન રાખજો. સરખામણી કરવાની છે. થોડોક પાઠને ગંભીરતાથી સમજીને તૈયાર કરવાનો છે. આ ગોખણપટ્ટીવાળો પાઠ નથી. ધ્યાન રાખજો. થઈ ગયું ઇઝીલી. 4 મુદ્દાની ચર્ચા કરવાની હતી. અંડાવરણ, પછી પ્રદેહ. ધ્યાન રાખજો. એટલે 4 મુદ્દા થઈ ગયા. આપણે જે મુદ્દા જોઈએ છીએ, આપણે જે ચર્ચા કરીએ છીએ, એ ચર્ચામાં અત્યારે જે આપણા મુદ્દા હતા એ થઈ ગયા. થઈ ગઈ ક્લિયર આખી અંડકની રચના. સરસ રીતે આ ન સમજાય એટલે અહીં બતાવી છે આકૃતિ. યારે ક્લિયર. આ અંડકમાં એક છિદ્ર જેવો ભાગ, જેને બીજાંડ છિદ્ર બોલાય, અંડ છિદ્રીય હોતોય બોલાય. એની સામેનો વિસ્તાર જે પહોળો હોય જેને અંડક તળ અથવા તલીય પ્રદેશ બોલાય. અંડકાવરણો વડે ઘેરાયેલા અંડકનો જે અંડકાવરણો વડે ઘેરાયેલો અંડકનો જે આ વિસ્તાર છે એને પ્રદેહ બોલાય. પ્રદેહના કોષો પોષક તત્વોથી સભર. પ્રદેહનો બીજાંડ છિદ્ર, સાંભળજો, પ્રદેહ બીજાંડ છિદ્ર તરફ રહેલો કોષ કે જે સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો હોય અને પોષક દ્રવ્યોથી સભર હોય, જેને બોલાય મહાબીજાણુ માતૃકોષ. આ મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ થઈ અને મહાબીજાણુનું નિર્માણ થાય અને એ મહાબીજાણુમાંથી આ પ્રદેહમાં, સાંભળજો, એક ભ્રૂણપુટ અથવા એને કહેવાય માદા જન્યુજનકનું નિર્માણ થાય. તો આ છે એ ભ્રૂણપુટ છે. આ છે
ભ્રૂણપૂટ. આ ભ્રૂણપૂટ અથવા એને માદા જન્યુજનક બોલે, ધ્યાન રાખજો. નું સર્જન પ્રદેહમાં થાય, ધ્યાન રાખજો. અને મહાબીજાણુ માતૃકોષોમાંથી થશે. એ મુદ્દો તમને અહીંયા કહી દીધો છે, પણ આપણે સમજવાનું છે. વિકાસનો ક્રમ હજી બાકી છે. આ તો તમને કહે છે કે ભાઈ અંડકમાં માદા જન્યુજનક કે પ્રદેહ આવેલો કે ભ્રૂણપૂટ આવેલું હોય. ઘણીવાર એવું થાય માહિતી ખાતર કે લગભગ આ પ્રદેહ એ વિકાસની પ્રક્રિયા દરમિયાન, એટલે કે માદા જન્યુજનક ના વિકાસની પ્રક્રિયા દરમિયાન લગભગ વપરાય જાય, અથવા ભ્રૂણ વિકાસની પ્રક્રિયા દરમિયાન લગભગ એ વપરાય જાય. પણ કેટલાક બીજ એવા હોય, 11માં ભણી ગયા છે, કે એમાં પ્રદેહનો ભાગ જળવાય નહીં. ત્યારે આવા જે બીજ છે એને બોલાય પરિપ્રદેહયુક્ત બીજ અથવા પરિભ્રૂણકોષના નામથી એને ઓળખાય. ફોર એક્ઝામ્પલ, કાળા મરી છે, બીટ છે અને એરંડાના બીજ છે, કે જેમાં ભ્રૂણ વિકાસની પ્રક્રિયા પછી પણ એમના બીજમાં આ પ્રદેહનો જથ્થો જોવા મળે. ત્યારે એવા બીજને બોલાય અથવા એવા બીજને પરિભ્રૂણકોષના નામથી ઓળખવામાં આવે, જે આગળ ભણશું. હવે આપણે લઈએ છીએ માદા જન્યુજનક, હવે આપણે લઈએ છીએ મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનન કોને મહાબીજાણુ જનન કહેવાય? તો આમ સમજી શકાય એવું નથી, પણ આ આકૃતિને ધ્યાનમાં રાખીને તમને બેસ્ટ સમજાવું છું. આ ધ્યાન રાખજો કે ભાઈ વિચારો કે ઈ છે, ઈ આંડક છે. આપણે એક નોર્મલ આકૃતિથી લઈ છે. આ અંડક છે, આ રીતે. અત્યારે મેં એક આવરણ બતાવ્યું છે. હવે એ અંડકમાં આ અંડકનો જે આવરણ દ્વારા ઘેરાયેલો વિસ્તાર છે, આ અંડકનો આવરણ દ્વારા ઘેરાયેલો વિસ્તાર એટલે આ રીતે, જેને પ્રદેહ બોલે. એ પ્રદેહમાં એક મહાબીજાણુ માતૃકોષ, એ પ્રદેહ છે આ રીતે. એ પ્રદેહમાં એક મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે અથવા વિભેદીકરણ પામે, અથવા પ્રદેહના કોષ આર્યા. એ પ્રદેહના કોષોમાંથી એક કોષ વિભેદીકરણ પામી અને મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ કરે. એટલે અહીંયા આ થયો હવે મહાબીજાણુ માતૃકોષ, જેનું લિંગી રંગસૂત્રીય બંધારણ છે 2A. ધ્યાન રાખજો. પ્રદેહના કોષો પોષણાત્મક હોય. એ પ્રદેહના કોષો વિભેદીકરણ પામે, એટલે એમાંથી એક મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થાય, જે અંડક છિદ્ર પાસે હોય. માટે મહાબીજાણુ માતૃકોષ ક્યાં હોય? તો કે બીજાણ કે અંડક છિદ્ર પાસે જોવા મળે. હવે એ મહાબીજાણુ માતૃકોષમાંથી સાંભળજો, મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય. તો આ માટે અર્ધીકરણ થાય. એટલે અર્ધીકરણના પહેલા ચરણમાં આ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે, એટલે એકમાંથી 2 કોષો બને. અને પાછું બીજું ચરણ આવે, અર્ધીકરણ 1 ને અર્ધીકરણ 2, એટલે એમાંથી 4 કોષો બને, 4 મહાબીજાણુ બને. આ 4 મહાબીજાણુ છે, 4 મહાબીજાણુ. હવે તમને ગેરસમજ ન થાય કે મહાબીજાણુનું લિંગી રંગસૂત્રીય બંધારણ N હોય, આ N આ 2N. આને કહેવાય મહાબીજાણુ જનન. મહાબીજાણુ માતૃકોષ ક્યાંથી આવ્યો? તો કે પ્રદેહના કોષોના વિભેદીકરણથી બન્યો. જે સમજાત રીતે ગોઠવાયેલા બીજાણુજનક પેશીના કોષોને પોષણ મળ્યું પોષક સ્તરમાંથી, એટલે અહીંયા લઘુ બીજાણુ માતૃકોષ બન્યો હતો. અને એમના અર્ધીકરણથી પહેલા પરાગ ચતુષ્ક બન્યું હતું, પછી પરાગ રજ બન્યું. તો સેમ અહીંયા આ 4 મહાબીજાણુ બન્યા. પણ 4 મહાબીજાણુમાંથી 3 મહાબીજાણુ અહીંયા અવનત પામે, નાશ પામે. કોણ કોણ નાશ પામે? તો તમને કહી દઉં, આ 1, આ 2 અને આ 3. 4 માંથી ફક્ત એક જ મહાબીજાણુ આવ્યું. અને કઈ તરફ છે? તો તમને એમને ખબર પડી જવું જોઈએ કે આ અંડક તલ તરફનો વિસ્તાર છે. મોટા ભાગની આવૃત બીજધારી વિભાગની વનસ્પતિમાં અંડક તલ તરફ રહેલો મહાબીજાણુ સક્રિય બને.
અને ભવિષ્યમાં એમાંથી અંડકોષ બનશે. અંડકોષ એટલે બીજું કાંઈ નહીં, ભ્રૂણપૂટ અથવા માદા જન્યુજનક. માં જે નરજન્યુજનક કહેતા હતા. નરજન્યુજનક એટલે પરાગ નલિકા, યાદ હોય તો તમને. અને અંદર રહેલા બે પૂજન્યુથી બનતી સંરચના, જેને આ નરજન્યુજનક કહેતા હતા. એવી રીતે હવે અહીંયા સમજવાનું છે માદા જન્યુજનક. તો હવે આગળ એ લઈએ માદા જન્યુજનકની સંરચના. હવે આની કાંઈ જરૂરિયાત નથી આપણે, હવે ઇઝીલી સમજો. માદા જન્યુજનક, આ મહાબીજાણુ જનન થઈ ગયું. હવે લઈ છી માદા જન્યુજનક ની સંરચના. માદા જન્યુજનકને જ બોલાય ભ્રૂણપૂટ. આ બે શબ્દ એક જ છે, ધ્યાન રાખજો. ભ્રૂણપૂટ અથવા માદા જન્યુજનકની સંરચના સમજાવો તો આ બે એક જ મુદ્દા છે. તો હા, ઇઝીલી સૌથી પહેલા શું લેશો તો કે આપને ખબર જ છે કે ભાઈ 4 મહાબીજાણુમાંથી નિર્માણ પામેલા 4 મહાબીજાણુમાંથી 3 મહાબીજાણુ નાશ પામ્યા અને જે અંડક તળ તરફ આવેલો જે મહાબીજાણુ છે એ સક્રિય પામે છે, એ સક્રિય બને છે અને એમાંથી જ મહાબીજાણુનું સર્જન થશે. માટે અહીંયા જે માદા જન્યુજનકનું સર્જન થાય છે એ એક મહાબીજાણુ ના વિભેદીકરણને પરિણામે માદા જન્યુજનક બને અથવા ભ્રૂણપૂટ બને. માટે અહીંયા ભ્રૂણપૂટના નિર્માણ માટે 4 માંથી ખાલી એકની જ જરૂર છે. માટે આવા માદા જન્યુજનક ના વિકાસને બોલાય મોનોસ્પોરિક વિકાસ. ધ્યાન રાખજો. એક મહાબીજાણુ કે જે અંડક તળ તરફ આવેલું છે એ વિભેદીકરણ પામે છે અને એમાંથી માદા જન્યુજનક કે ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. હવે કઈ રીતે થાય છે તો આકૃતિ સ્વરૂપે જોઈએ કે આ જ આકૃતિને અહીંયા ધ્યાનમાં લઈએ છીએ. આ આકૃતિને ધ્યાનમાં લ્યો એટલે તમે આવી આકૃતિ બનશે. આ રીતની આકૃતિ બનશે 3 અત્યારે. કે શું થાય એમાં તો કે હવે એક મહાબીજાણુ એમાં છે. આ એક મહાબીજાણુ છે. હવે એ મહાબીજાણુનું શું થાય? મહાબીજાણુ છે, માતૃકોષ નથી, ધ્યાન રાખજો. 3 નાશ પામ્યા ને એકારી. હવે સંભાજન પામે એટલે એમાંથી 2 મહાબીજાણુનું સર્જન થાય. હવે એમાંથી એ મહાબીજાણુનું કોષ કેન્દ્ર એટલે આ એક જ છે, મહાબીજાણુનું કોષ કેન્દ્ર જ છે. સોરી, આ જ મહાબીજાણુ છે. તમે એમાં સમજી લો. હવે આ એમનું કોષ કેન્દ્ર છે, એ વિભાજન પામે છે એટલે એકમાંથી 2 કોષ કેન્દ્રો સર્જાય. આગળની પ્રક્રિયામાં ફરી પાછા બંને કોષ કેન્દ્રો એકબીજાના વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાય એટલે ધીમે ધીમે અહીંયા આવી જાય. હવે એ કોષ કેન્દ્રો ફરી પાછા સંભાજન પામે. એટલે એમાંથી 4 કોષ કેન્દ્રોનું સર્જન થાય. ફરી પાછું સંભાજન થાય એટલે એમાંથી 8 કોષ કેન્દ્રોનું સર્જન થાય. ધ્યાન રાખજો. આ વિકાસનો ક્રમ છે. 2, 4 અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા દર્શાવતી માદા જન્યુજનક. એટલે આ માદા જન્યુજનક છે. માદા જન્યુજનકનો વિકાસનો ક્રમ છે. હવે માદા જન્યુ અંડક તલ છે. અંડક તલમાં એક મહાબીજાણુ સક્રિય બને. હવે એ મહાબીજાણુનું કોષ કેન્દ્ર આ મહાબીજાણુ છે. આ પેલા આવડો હતો. આને ધ્યાનમાં રાખો એટલે આ છે અત્યારે. આનું કોષ કેન્દ્ર વિભાજન પામે ક્રમિક 3 વાર અને 8 કોષ કેન્દ્રો સર્જાય. સાથે સાથે એમનો પણ વિકાસ થાય એટલે એ કદમાં મોટું થતું જાય. ધ્યાન રાખજો. અને એમાંના કોષ કેન્દ્રો આર્યા. અહીંયા જે કોષ કેન્દ્ર વિભાજન થાય એ મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન જ છે. એટલે કે કોષ કેન્દ્ર વિભાજન પછી ત્વરિત કોષ દિવાલનું અહીંયા નિર્માણ ન થાય એટલે જલ્દી કોષ ન બને. એક જ કોષની અંદર ખાલી કોષ કેન્દ્ર વિભાજન થાય પણ કોષ રસ વિભાજન ન થાય એટલે આપણે આને કહેવાય બહુભાજન જેવું. ધ્યાન રાખજો. એટલે અહીંયા જે વિભાજન છે એ મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે. ધ્યાન રાખજો.
એટલે એક કોષ કેન્દ્ર જે મહાબીજાણુ વિકાસ પામે છે એનું કોષ કેન્દ્ર વિભાજન પામે, સંભાજન પ્રકાર, એટલે એકમાંથી બે કોષ કેન્દ્ર બને. બંને કોષ કેન્દ્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાયા છે. તમે વિચારી શકો કે ભાઈ આ ક્યાં છે, આ કયો વિસ્તાર છે, તો કે છિદ્ર જુઓ, અને આ તલ, અને બીજાણ છિદ્રી, અને અંડક તલ સેમ. અને બંને કોષ કેન્દ્રો એ જે કોષ છે એની વિરુદ્ધ રીતે ગોઠવાય, પણ એની ગોઠવણી તમારે કઈ રીતે કહેવાની, તો કે અંડકની જે સ્થિતિ છે ને એને ધ્યાનમાં રાખીને કહેવાનું કે આ છિદ્ર છે તો આ તલ છે, એટલે હા મામે. એટલે સ્થાન કોષ નિર્માણ પામતા કોષ કેન્દ્રોના સ્થાન બીજાંડને ધ્યાનમાં રાખીને કહેવાનું. બીજાંડની સ્થિતિ, છિદ્ર અને તલની સ્થિતિ એને ધ્યાનમાં રાખીને કહેવાનું. ફરી પાછું એ કોષ કેન્દ્રોનું સંભાજન પ્રકારે વિભાજન પામે, એટલે 4 કોષ કેન્દ્રીય અવસ્થા બને. ફરી પાછું એમનું વિભાજન થાય સંભાજન પ્રકાર, એટલે 8 કોષ કેન્દ્રીય અવસ્થા બને. એ 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે આ. હવે એ 8 કોષ કેન્દ્રીય અવસ્થા સમય જતા એ 8 કોષ કેન્દ્રીય અવસ્થાને ફરતે હવે શું થાય, તો કે કોષ દિવાલનું નિર્માણ થાય. અને એ કોષ દિવાલને પરિણામે જે કોષોનું નિર્માણ થાય એ કોષોની ગોઠવણી ને બોલાય માદા જન્યુજનક. એટલે આપણે અહીંયા પુખ્ત આ વિકાસ છે. હવે આપણે દોરીએ છીએ એ પુખ્ત મહાબીજાણુ, પુખ્ત માદા જન્યુજનક. હવે આપણે એની ગોઠવણી લઈ છે. તો 3 કોષ કેન્દ્રો એવા હોય, સાંભળજો, 8 કોષ કેન્દ્રોમાંથી 3 કોષ કેન્દ્રો બીજાંડ તલ, એટલે આ બીજાંડ તલનો વિસ્તાર છે, અહીંયા ગોઠવાય આ રીતે. બીજાંડ તલના ભાગે 3 કોષ કેન્દ્ર, જેને બોલાય પ્રતિધ્રુવ કોષ કેન્દ્ર. પ્રતિધ્રુવ કોષ કેન્દ્ર, પ્રતિધ્રુવના કોષો અથવા પ્રતિધ્રુવ કોષ કેન્દ્ર. 3 કોષ કેન્દ્રો બીજાંડ છિદ્ર તરફ ગોઠવાય. અને અંડ પ્રસાધનની રચના કરે. અંડ પ્રસાધન. હવે એ અંડ પ્રસાધનમાં જે 2 કોષો છે એ સહાયક કોષો છે. આ બેને સહાયક કોષો બોલાય. અને એમાં એક છે એ અંડકોષ છે. બધાયનું લિંગી રંગસૂત્રીય બંધારણ એન છે, કારણ કે આ સમભાજન છે, આ એન છે, એટલે આ બધા એન હોય, ધ્યાન રાખજો. 2 કોષ કેન્દ્રો મધ્યમાં, 8 કોષ કેન્દ્રોમાંથી 3 અંડ છિદ્રના છેડે ગોઠવાણા અને અંડ પ્રસાધનની સંરચના બનાવી. 3 કોષ કેન્દ્રો બીજાંડ તલ પ્રદેશે ગોઠવાઈ ગયા અને પ્રતિધ્રુવ કોષની રચના કરી, પ્રતિધ્રુવ કોષ. અને 2 કોષ કેન્દ્રો મધ્યમાં ગોઠવાય, ધ્યાન રાખજો. અને દ્વિતીય કોષ કેન્દ્રની રચના કરે. દ્વિતીય કોષ કેન્દ્ર. હવે આમનું લિંગી રંગસૂત્રીય બંધારણ 2n, કારણ કે એ 2 જોડાઈ ગયા માટે n × n, એટલે આ 2n, આ બધા n અને આ બધા n. આમ 8 કોષ કેન્દ્રોની ગોઠવણી ને બોલાય માદા જન્યુજનક, પણ આને બોલાય પુખ્ત, પુખ્ત માદા જન્યુજનક, અથવા એને બોલાય ભ્રૂણપોટ. આમ માદા જન્યુજનકમાં કોષ કેન્દ્રો કેટલા, તો કે 8. કોષીય રચના કેટલી, તો કે 7. કોષીય રચના, તો કોષીય રચનામાં આ 1, 2 ને 3 કોષો, 3 ને 3 6 કોષો, અને આ 2 કોષ કેન્દ્ર ભેગા થઈ ગયા અને એક દ્વિતીય કોષ કેન્દ્રની રચના કરી, એટલે દ્વિતીય કોષ, દ્વિતીય કોષ એમ પણ કહી શકાય. એટલે આ 1, એટલે 6 ને 6, 3 ને 3 6 ને 1 7. માટે માદા પુખ્ત માદા જન્યુજનકમાં કોષીય રચના, કોષીય સંરચના, તો કે 7. કોષ કેન્દ્ર તો કે 8. ધ્યાન રાખજો, આને જ માદા જન્યુજનક બોલે. હવે અંડ પ્રસાધનમાં રહેલા સહાયક કોષો આર્યા, એ સહાયક કોષો અંડક છિદ્ર તરફ એક તંતુમય પ્રસાધનની રચના કરે, તંતુમય સંરચનાનું નિર્માણ કરે. આ જગ્યાએ અહીંયા, અને આ તંતુમય પ્રસાધન આ બીજાંડની અંદર, એટલે કે આ અંડકની અંદર
પરાગ નલિકાના પ્રવેશ માટે સહાયક છે. એટલે હવે ફલન જોશો ત્યારે એમનું મહત્વ તમને સમજાવશે. આ સ્થાન કહેવાનું છે, આ રચના આમ છે, પણ ખરેખર આ હોય ક્યાં? તો કે અંડકની અંદર. એટલે આ અંડક દોરું છું, હવે ન સમજાય તો ગણાય. આ અંડક, આ એક આવરણ થયું, આ બીજું આવરણ થયું. હવે સમજાઈ ગયું. આ અંડક છિદ્ર, આ અંડક તલ. પણ મેં આ જે કોષ કેન્દ્રની સ્થિતિનું નામ આપ્યું પ્રતિધ્રુવ કોષ, એ આ સ્થિતિને એના ધ્યાનમાં નામ આપ્યું. આ અંડ પ્રસાધન, એટલે કે અંડક છિદ્ર પાસે 3 કોષો ભેગા મળીને અંડ પ્રસાધનની રચના કરી, એ આર્યા. પણ એની જે સ્થિતિ મેં કીધી એ આ અંડકની સ્થિતિને ધ્યાનમાં રાખીને કીધી છે, ધ્યાન રાખજો. માટે અહીંયા છિદ્ર થયું. પરાગ નલિકા હોય, જે પરાગ નલિકા એ અહીંયા અંદર આમ પ્રવેશે. એ પરાગ નલિકામાં 2 પૂજન્યુ હોય, આગળ ભણી ગયા છે. તો એ જે પરાગ નલિકાના 2 પૂજન્યુનો પ્રવેશ છે એ અંડ પ્રસાધન મારફતે થશે, ત્યાંથી થશે. અને એમાં સહાયક કોષો એને મદદ કરશે, ધ્યાન રાખજો. આખો પોઈન્ટ હતો માદાજન્યુજનક અથવા આને બોલાય ભ્રૂણપોટ. અહીંયા આ માદાજન્યુજનક કે ભ્રૂણપૂટનો વિકાસ 4 મહાબીજાણુમાંથી 1 મહાબીજાણુમાંથી થયો છે. માટે આને મોનોસ્પોરિક પ્રકારનો વિકાસ કહેવાય. તમામ આવૃદ્ધ બીજધારી પ્રકારની વિભાગની આવૃદ્ધ બીજધારી વિભાગની વનસ્પતિમાં જે માદાજન્યુજનકનો વિકાસ હોય એ આ પ્રકારનો હોય. એટલે એને મોનોસ્પોરિક અથવા પોલિગોનમ પ્રકારનો વિકાસ પણ એને કહી શકાય, ધ્યાન રાખજો. હા, ઇઝીલી ન સમજાય ઘણાઈને, પણ ઇઝીલી તમને સમજાવું છું કે ભાઈ 4માંથી 1 પ્રદેના ભાગમાંથી 1 મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થયું. પછી એમાં મહાબીજાણુ જનનની ક્રિયા થઈ, એટલે 4 બન્યા. 4માંથી 3 નાશ પામ્યા અને જે અંડકતળ તરફનો મહાબીજાણુ હતું એ સક્રિય બન્યું. હવે એ સક્રિય થયું એટલે એમાં એમના કોષ કેન્દ્રનું ક્રમિક 3 વાર વિભાજન થયું. હાવ શોર્ટમાં એ 3 વાર વિભાજનના પરિણામે 8 કોષ કેન્દ્રો સર્જાણા. કેમાં? તો કે મહાબીજાણુની અંદર. હવે એ 8 કોષ કેન્દ્રોની ગોઠવણી તમારે એ મહાબીજાણુમાં કોને આધારે કહેવાની? તો કે અંડકની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ધ્યાન રાખજો. હવે શરૂઆતમાં 8 કોષ કેન્દ્રો સર્જાય. અહીંયા જે વિભાજન હોય એ કોષ કેન્દ્રીય પ્રકારનું હોય, મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું હોય. એટલે કોષ કેન્દ્રનું વિભાજન થાય પણ કોષ દિવાલનું નિર્માણ થાય નહીં. હવે એ કોષ કેન્દ્રો ત્યાર પછી એ કોષ કેન્દ્રો હોય એ કોષીય સંરચનામાં નિર્માણ પામે અને જેમને પરિણામે 7 કોષીય સંરચનાનું નિર્માણ થાય. એ 7 કોષીય સંરચનામાંથી 3 પ્રતિધ્રુવ કોષ બને, 2 સહાયક કોષ બને, 1 અંડકોષ બને અને 2 કોષ કેન્દ્રો ભ્રૂણપૂટના મધ્ય વિસ્તારમાં જોડાઈ જાય અને એક દ્વિતીય કોષ કેન્દ્રનું નિર્માણ કરે. હવે એ 7 કોષ કેન્દ્રો અને 8 કોષ કેન્દ્ર લઈ લ્યો, 7 કોષીય રચના અને 8 કોષ કેન્દ્રો ની બીજાણુમાં મહાબીજાણુમાં ગોઠવણી ને બોલાય માદાજન્યુજનક અથવા ભ્રૂણપોટ. હવે 7 કોષ કેન્દ્રોમાંથી 3 કોષ કેન્દ્રો બીજાંડ તલ તરફ ગોઠવાય, 3 કોષ કેન્દ્રો અને અહીંયા પ્રતિધ્રુવ કોષની રચના કરે એટલે કોષીય રચના અહીંયા બની જાય. 3 કોષ કેન્દ્રો બીજાંડ છિદ્ર પાસે ગોઠવાય અને અંડ પ્રસાધનની રચના કરે. પણ હવે એ અંડ પ્રસાધનમાં 2 કોષો સહાયક હોય અને 1 હોય અંડકોષ. સહાયક કોષોમાં તંતુમય પ્રસાધન નામની સંરચના હોય જે પરાગ નલિકાને અંડકમાં પ્રવેશ માટેનો માર્ગ આપે, ધ્યાન રાખજો. અને 2 કોષ કેન્દ્રો ભ્રૂણપૂટની મધ્યમાં જોડાઈ જાય અને એક દ્વિતીય 2N અથવા દ્વિતીય કોષ કેન્દ્રની સંરચના કરે, ધ્યાન રાખજો. હવે એના પછીનો આગળનો વિકાસ લેશું. એટલે આ પોઈન્ટ કયો થઈ ગયો? તો કે પૂર્વફલન ઘટનામાં જે જન્યુ જનન હતું, ધ્યાન રાખજો. એ જન્યુ જનન એટલે જન્યુ નિર્માણની ક્રિયા અહીંયા પૂરી થઈ ગઈ. હવે પછી કયો મુદ્દો લેશું? તો કે જન્યુ જનન પછી જન્યુ વહન. તો હવે જન્યુ વહનમાં આપણે લેશું પરાગ નયન, ધ્યાન રાખજો. એ પરાગ નયન સ્ટાર્ટ કરશું એ પહેલાં એક મુદ્દો પાછો સમજાવીશ તમને કે જેથી તમને સમજવામાં સરળ રહે. બરાબર છે? મળીએ પછી. જય શ્રી કૃષ્ણ.